જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમે પણ ફોર વ્હીલર ચલાવો છો તો તમારે અમુક જે નિયમો છે એની અવગણના ન કરવી જોઈએ. આ જે નિયમ છે એ ફાસ્ટેગને લગતા છે. ફાસ્ટેગને લગતા અમુક નિયમો છે સરકારે 1 ઓગસ્ટથી ચેન્જ કર્યા છે, તો તમારે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું કે ફાસ્ટેગને લગતા કયા કયા નિયમો છે એ ફેરફાર થયા છે. હવે ગાડીની અંદર જો ફાસ્ટેગનો તમે ઉપયોગ કરો છો તો એને લઈ અને સરકારે ઘણા બધા નિયમ છે એ ફેરફાર કર્યા છે. ફાસ્ટેગ જે છે એ ભારતની અંદર ટોલ પ્લાઝા પર મુસાફરીને સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક ટોલ કનેક્શન સિસ્ટમ છે. તે એક નાનું ઇલેક્ટ્રોનિક ટેગ છે કે જે વાહનની વિન્ડ સ્ક્રીન પર પેસ્ટ કરવામાં આવે છે. હવે ફાસ્ટેગ દ્વારા વપરાશકર્તા બેંકના ખાતામાંથી ટોલ ચાર્જ છે આપમેળે કપાઈ જાય છે, જેનાથી લાંબી કતારો અને રોકડ વ્યવહારો છે એ ટાળવામાં આવે છે. હવે તાજેતરની અંદર જ ફાસ્ટેગના નિયમની અંદર કેટલાક ફેરફારો છે કરવામાં આવ્યા છે, જેના વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે સરકારે ટોલ ટેક્સ વસૂલવા માટે ફાસ્ટેગના નિયમની અંદર ફેરફાર કર્યા છે અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 1 ઓગસ્ટથી ફાસ્ટેગના નવા નિયમો છે એ દેશભરની અંદર લાગુ કરી દીધા છે. આવી સ્થિતિની અંદર જો મુસાફરી દરમિયાન કોઈ પણ સમસ્યાથી બચવા માટે આ નિયમ છે એ જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને ફાસ્ટેગના નવા નિયમ મુજબ યુઝર્સે તેમનું કેવાયસી છે એ અપડેટ કરવું પડશે. આ ઉપરાંત 31 ઓક્ટોબર 2024 સુધીમાં 3 થી 5 વર્ષ પહેલાં જારી કરાયેલા તમામ ફાસ્ટેગ માટે કેવાયસી કરવું ફરજિયાત છે. આ ઉપરાંત ફાસ્ટેગના નિયમની અંદર ફેરફાર બાદ હવે યુઝર તેમના વાહન વિશે સંપૂર્ણ માહિતી છે આપવી પડશે. વાહનનો રજિસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર અને માલિકનો મોબાઈલ નંબર તેની સાથે લિંક કરવાનો રહેશે. તે જ સમયે જેમણે તાજેતરની અંદર નવું વાહન ખરીદ્યું છે તેમને 3 મહિનાનો સમય છે એ આપવામાં આવશે. આવા જે યુઝર છે એમને 90 દિવસની અંદર ફાસ્ટેગ પર રજિસ્ટ્રેશન નંબર છે એ અપડેટ કરવો પડશે. આ ઉપરાંત વાહન માલિકોએ વાહનનો ફોટોગ્રાફ પણ અપલોડ કરવાનો રહેશે અને વાહનનો આગળનો જે ભાગ છે એની અંદર ફોટોગ્રાફ સ્પષ્ટપણે દેખાતો હોવો જોઈએ. હવે જે નવી કાર ખરીદે છે તેમના માટે પણ નવા નિયમ છે જાહેર કરવામાં આવ્યા છે. આવી નવી કાર છે એ ખરીદ્યાના દિવસોની અંદર તમારે રજિસ્ટ્રેશન નંબર છે અપડેટ કરવો પડશે. જે પણ લોકો 4 વ્હીલર ખરીદે છે તેની સાથે જ ફાસ્ટેગ છે એને પણ અપડેટ કરાવવાનું રહેશે, કારણ કે આના વગર ટોલ ટેક્સ છે એ ડબલ ભરવો પડશે. જો કોઈ નવી કાર ખરીદે તો તેને 90 દિવસની અંદર ફાસ્ટેગ પર રજિસ્ટ્રેશન નંબર છે અપડેટ કરવાનો રહેશે. હવે ફાસ્ટેગના કેવાયસી માટે તમારી પાસે વાહનના તમામ દસ્તાવેજ હોવા જરૂરી છે. આ સાથે જે વ્યક્તિના નામે વાહન રજિસ્ટર છે તેનું આઈડી હોવું પણ જરૂરી છે જ્યારે તમે અપડેટ પ્રક્રિયા પૂર્ણ કરો છો. તેથી તમારે વાહનના આગળના અને પાછળના બંને ભાગની અંદર સ્પષ્ટ ફોટા છે એ પણ સબમિટ કરવાના રહેશે અને જેની જે છેલ્લી તારીખ છે એ 31 ઓક્ટોબર 2024 છે. હવે વપરાશકર્તાઓએ તેમના વાહનની આગળ અને તેની સાથે જોડાયેલા ફાસ્ટેગની સ્પષ્ટ છબી સહિતની છબીઓ છે અપલોડ કરવી આવશ્યક છે અને યુઝરનો જે મોબાઈલ નંબર છે એ ફાસ્ટેગ સાથે લિંક કરવાનો રહેશે. આમ કરવાથી ફાસ્ટેગ પ્રદાતા યુઝરનો સીધો સંપર્ક છે કરી શકે છે અને લાઈવ અપડેટ અને ફાસ્ટેગ સ્ટેટસ સૂચનાઓ છે એ પણ શેર કરી શકે છે. તો ફાસ્ટેગને લગતા નવા નિયમો વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો કે સરકાર જે આવા નવા નિયમો લાવી રહી છે ફાસ્ટેગને લગતા એ કેટલા યોગ્ય છે અને કેટલા અયોગ્ય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો.